અમરેલી એસપીને રૂબરૂ મળી પોલીસ કર્મીઓ વિરુદ્ધ પાયલ ગોટીએ ફરિયાદ નોંધાવેલી છે। અમરેલીની પીડિતા પાયલ ગોટીને લઈને એડવોકેટ આનંદ યાજ્ઞિક અમરેલી એસપી કચેરીએ જવા રવાના થયેલા હતા। હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિક સાથે પાયલ ગોટી એસપી સંજય ખરાતને મળવા પહોંચેલી હતી। પીડિતા સાથે વકીલોની ટીમ જેની ઠુમ્મર સંગાથે રહેલા હતા, જ્યાં પાયલ ગોટીએ નિવેદન આપેલું હતું। અમરેલી એસપીને રૂબરૂ પોલીસ કર્મીઓ વિરુદ્ધની ફરિયાદ પાયલ ગોટીએ આપેલી હતી। એસપી ઓફિસમાં બંધ બારણે પીડિતા વકીલો સાથે બેઠક થયેલી હતી। બેઠક બાદ હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવેલું હતું કે અમરેલીની પાટીદાર દીકરી જેને સૌ કોઈ જાણે છે તેના સંદર્ભે અમરેલીના પોલીસ અધિક્ષક સંજયભાઈને મળવાનું થયું। સંજયભાઈને મેં 4 વસ્તુ કહી। અમરેલી પોલીસ વડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે, તેમાં ડીવાયએસપી ગોહિલ અને અન્ય 2 મહિલા ઓફિસર જે અમને સ્વીકાર્ય નથી, અને સીટ જે તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહીં કરે, કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને એ સિવાય મનીષભાઈને માર્યા ત્યારે આ સંજયભાઈ મારતી વખતે ત્યાં હાજર હતા। રિમાન્ડ આપતા પહેલા જ સંજયભાઈએ જિલ્લા પોલીસ અધિક્ષક છે, પોલીસના વડા છે, એમની જવાબદારી છે કે પોલીસ કાયદામાં વર્તે, તેની જગ્યાએ તેમણે તેમની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને જ્યાં આ 4 નિર્દોષ કથિત આરોપીઓને તેમની પાછળ ઊભા રાખી તેમની મર્યાદા અને તેમના વિવેક કે જે બંધારણ આપે છે તેનાથી વંચિત કરેલા છે। આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા, ચારેયને માર્યા ત્યારે પોલીસ વડા હાજર હતા, એટલે તેમને મુખ્ય આરોપી ગણ્યા છે અને તેમના હાથ નીચે કામ કરતા અને સીટની તપાસ કરનાર આ દીકરીને તેમાં વિશ્વાસ નથી। ત્યારબાદ શું કરશો? ફરિયાદ કર્યા બાદ કઈ રીતના તમારો સ્ટેન્ડ રહેશે? કારણ કે હવે તો કોંગ્રેસ પણ તમારી સાથે છે જોવા મળી રહ્યું છે। હવે કાંઈ આગળનું ભવિષ્ય વિચાર્યું છે? શું કરશો? એમ પહેલા પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરશું, પછી આગળ જોશું। લાગે છે તમને ન્યાય મળી જશે? કારણ કે આ આટલું બધું થયું છે મળી જશે। બેન, તમારા સીસીટીવી એક પણ સામે આવ્યા છે, તેમાં ક્યાંક તમે કુરિયર કરતા જોવા મળ્યા છો? એ તો મેં લખાવેલું જ છે પોલીસને નિવેદન કે હું ગઈ હતી કુરિયર કરવા। અત્યારે કયા કયા પોલીસ કર્મીઓ છે, નામ કઈ ખ્યાલ છે કે જે આજે અમરેલીની પાટીદાર દીકરી જેને સૌ કોઈ હવે જાણે છે, તેના સંદર્ભે અમરેલીના પોલીસ અધિક્ષક સંજયભાઈને મળવાનું થયું। સંજયભાઈને અમે 4 વસ્તુ કહી। એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યૂટ કરવામાં આવી છે ડીવાયએસપી ગોહિલ અને અન્ય 2 મહિલા પોલીસ ઓફિસર્સની, એ અમને સ્વીકાર્ય નથી, અને આ સીટ જે પણ તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહીં કરે। કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને એ સિવાય મનીષભાઈને માર્યા, ત્યારે આ જ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા। રિમાન્ડ આપ્યા તેની પહેલાં આ જ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે, અમરેલીના વડા છે પોલીસના, એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે, એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં, અને આ 4 નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી, એમની મર્યાદા અને એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા। આ લોકો કંઈ આતંકવાદી નથી, આ લોકો કંઈ મોટા બુટલેગર નથી, આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા, આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી, અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીઢ ગુનેગારો હોય। એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના 3 આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે, અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હાજર હતા ત્યાં। એટલે અમારા પ્રમાણે, આ દીકરી પ્રમાણે, અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર 1 છે, અને
મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય, એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં, એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી, એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી.